કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 માં સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર આપણે આજે 8 જોવાનો છે. તો હવે સૌપ્રથમ શરૂઆત કરતા પહેલા આપણે આકૃતિ દોરીએ. એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે. ધારો કે આપણે કોઈ બેઠક દોરીએ. આ કોઈ બેઠક છે, એના પર કોઈ અહીંયા પ્રતિમા છે એમ સમજો. સમજવા માટે આપણે સામાન્ય આવું આકૃતિ દોરી નાખીએ છીએ શીખવા માટે. અને આ આપણી બેઠક છે, તો અહીં લખી નાખીએ આ બેઠક. અને આ પ્રતિમા છે. પ્રતિમાની ઊંચાઈ તમને આપેલી છે 1.6 મીટર. હવે જમીન પરના એક બિંદુથી પ્રતિમાના ટોચનો ઉચ્છેદ કોણ 60. તો હવે ધારો કે કોઈ એક બિંદુ અહીંયા છે, તો એની સાથે પ્રતિમાના ટોચ સાથેનો ઉચ્છેદ કોણનું માપ આપણને આપ્યું છે 60 આપેલું છે. અને એવી જ રીતે બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. તો બેઠકની ટોચ અહીંયા છે, તો એની સાથે ટોચનો ઉચ્છેદ કોણનું માપ આપણને આપ્યું છે, આ લઈ લઈએ 45. તો બેઠકની ઊંચાઈ શોધો, એટલે ખરેખર આપણે આ મેળવવાનું છે, જેને આપણે કહી દઈએ x. નામકરણ કરીએ a, b, c અને d. bc નું માપ આપણે ધાર્યું છે, તો અહીં લખી નાખીએ bc બરાબર x. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આ તો 90 નો જશે ખૂણો, લખવાની જરૂર નથી, ચાલશે. હવે જો તો હવે આપણે સામેની બાજુ અને પાસેની બાજુ માટે tan 45 ની વાત કરીએ તો લખીએ ત્રિકોણ BCD માં. ત્રિકોણ BCD માં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ આ છે ને પાસેની બાજુ આ છે. tan 45 લઈએ, વિધેય tan લઈએ. tan 45 બરાબર સામેની બાજુ BC અને પાસેની બાજુ આવશે CD. હવે tan 45 ની કિંમત 1 થશે અને BC બરાબર x ધાર્યું છે, તો અહીં લખી નાખીએ x અને અહીં આવશે CD. CD છે એ ગુણાકારમાં જશે, તો આપણને મળશે CD બરાબર x મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું થઈ ગયા પછી હવે આ ત્રિકોણ લઈએ A, C અને D માં. તો લખીએ ત્રિકોણ ACD માં. જો વિદ્યાર્થી મિત્રો, હવે સામેની બાજુ આપણી પાસે આમાં કઈ થશે AC અને પાસેની બાજુ કઈ થશે આ. તો tan વિધેય લઈએ અને 60 નો ખૂણો આપેલો છે, તો લખીએ tan 60 બરાબર સામેની બાજુ AC છેદમાં પાસેની બાજુ આવશે CD. હવે tan 60 ની કિંમત આવશે વર્ગમૂળ 3 અને AC નું માપ આપણે અત્યારે હમણાં રહેવા દઈએ છીએ. AC બરાબર, અથવા તો આપણે એવું લખવું લખીએ કે AB વત્તા BC. તો લખીએ AB વત્તા BC અને નીચે આવશે CD. CD બરાબર આપણી પાસે એક x કિંમત છે, તો અહીંયા x લખીને આ બાજુ જવા દઈએ તો એ થશે વર્ગમૂળ 3x. અહીંથી CD ની કિંમત 1 મૂકીએ છીએ. હવે લખીએ અહીંયા ક્યાંથી આવું, તો લખી નાખવાનું અહીંયા સમીકરણ 1 આપી દઈએ. સમીકરણ 1 પરથી હવે વિદ્યાર્થી મિત્રો, AB ની કિંમત આપણી પાસે આપેલી છે 1.6 મીટર છે અને BC ની આપણે ધારેલી છે x. હવે વિદ્યાર્થી મિત્રો, આને આ સાઈડ જવા દઈએ તો વર્ગમૂળ 3x માઇનસ x થઈ જશે, બરાબર મળશે આપણને 1.6. હવે એટલું થઈ ગયા પછી હવે આપણે આમાંથી x છે કોમન કાઢીએ તો અંદર મળશે આપણને વર્ગમૂળ 3 માઇનસ 1 અને આ બાજુ મળશે 1.6. x ને જોઈએ છે તો આને જવા દો છેદમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે x ની કિંમત જોઈએ છે, તો હવે x ને એમનેમ રહેવા દઈએ. આ આખું પદ છે એને નીચે જવા દઈએ, એટલે એ થઈ જશે વર્ગમૂળ 3 માઇનસ 1. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરણી લેશું. મેં તમને આગળ શીખવાડેલું છે એ પ્રમાણે વર્ગમૂળ 3 માઇનસ 1 નીચેવાળું પદ છે એને આપણે વિરુદ્ધ નિશાની વડે ગુણવાનું અને ભાંગવાનું. વર્ગમૂળ 3 વત્તા 1 અને નીચે આવશે વર્ગમૂળ 3 વત્તા 1. હવે આનો આની સાથે ગુણાકાર કરો એટલે 1.6 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 થશે. અહીંયા પહેલું પદ ગુણાશે એટલે 3 મળશે, ઓછે વત્તે ઓછા થશે અને 1 એકા 1 થશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે, 1.6 અહીંયા વર્ગમૂળ 3 વત્તા 1 નીચે આવશે 2. આનો ભાગ ઉડાડો એટલે તમને અહીંયા મળશે 2 અઠ્ઠા અને 16. એટલે અહીંયા તમે આવું લખી શકો છો, 16 ના છેદમાં 10 થાય અને ગુણ્યા અહીંયા નીચે આવશે ભાગાકારમાં 2 એટલે 2 અઠ્ઠા અને 16 થાય ને 1 પોઈન્ટ ખસેડો એટલે અહીંયા આવશે 0.8 વર્ગમૂળ 3 વત્તા 1. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કિંમત મેળવવાની હતી એ x ની જ મેળવવાની હતી. વર્ગમૂળ 3 વત્તા 1 આપણને આવી કિંમત મળી. તો આપણને જે x માંગ્યો હતો
એટલે કે બેઠકની ઊંચાઈ માંગી હતી એ મળી ગઈ. કેટલી આવશે અહીં તમે લખો લખી શકો બેઠકની ઊંચાઈ 0.8 કૌંસમાં વર્ગમૂળમાં 3+1. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જવાનો જવાબ આવી ગયો છે. હવે આગળનો પ્રશ્ન છે આગળના લેક્ચરમાં જોઈશું.